હવે વાત થાય છે વિટામિન એ, જેનું નામ આપણે પહેલા જ આપી દીધું હતું. શું નામ છે? રેટિનોલ. હવે આનું નામ રેટિનોલ શું કામ છે એની વાત તમને કરી દઈએ. આપણી આંખનો જે ભાગ છે ત્યાં આગળ પાછળના ભાગમાં, આંખના પાછળના ભાગમાં આવેલો છે પડદો, એને કહેવામાં આવે છે રેટિના. આપણે જેને કહીએ છીએ પડદો, એને કહેવામાં આવે છે રેટિના. હવે રેટિના જે છે સમજો, એમાં ખાસ પ્રકારના કોષો આવેલા છે. એમાંથી અમુક કોષો છે એ એવા પ્રકારના છે જેને કહેવામાં આવે છે શંકુ કોષો. એ એવા પ્રકારના છે, કોન સેલ્સ, એ કોન જેવા આકારના છે. આવી રીતે કોન આકારના છે. કોન આકારના કોષો છે એ શું કરે છે? એ અલગ અલગ પ્રકારના રંગોને પારખે છે. આના વડે અલગ અલગ પ્રકારના આપણે રંગો, જેટલા પણ તમે અહીંયા અલગ અલગ રંગો જોઈ શકો છો, તો એની પાછળનું કારણ કોન સેલ્સ છે, શંકુ કોષો. પણ આપણે માટે જે કામના છે એ છે ત્રાક કોષો, અથવા એને કહેવામાં આવે છે સળી કોષો. બરોબર, ત્રાક કોષો અથવા સળી કોષો, રોડ સેલ્સ જેને કહીએ છીએ. આ છે એ એકદમ સળિયા જેવા કોષો છે, સળી કોષો. આ કોષો છે ને એ આપણા માટે બહુ કામના છે. શું કામ? આ કોષો છે એ આપણને ઓછા અજવાળામાં પણ દ્રશ્ય સ્પષ્ટપણે દેખાય એનું આ કોષો વડે કામ થાય છે. આ જ કોષોનું પ્રમાણ જે નિશાચર પ્રાણીઓ છે, જેમ કે બિલાડી છે, જેમ કે કૂતરું છે, ઘુવડ છે, આ બધાના આંખોમાં એ કોષોનું પ્રમાણ ખૂબ જ હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે જેવું એવા પ્રકારનું અંધારું કે જેની અંદર આપણને બિલકુલ ન દેખાય, એકદમ ઝેડ બ્લેક અંધારું હોય, એમાં પણ બિલાડી છે એ આસાનીથી જોઈ શકે છે. એની પાછળનું કારણ આ છે. તમે ઘણીવાર જોશો પણ ખરા કે બિલાડીની આંખો અંધારામાં ચમકે છે, તો એની પાછળનું એક કારણ. તો આ જે કોષો છે રેટિનામાં રહેલા, એના માટે જવાબદાર છે વિટામિન એ. જો વિટામિન એ છે એ અહીંયા આગળ ન મળે તો આ પ્રકારના કોષોનું પ્રમાણ ઘટી જાય છે. હવે વિચાર કરો કે આ પ્રકારના કોષોનું પ્રમાણ ઘટી જશે એટલે શું થશે? તો કે અંધારામાં આપણી જોવાની ક્ષમતા ઘટી જશે. સામાન્ય રીતે અંધારાનો સમયગાળો થશે રાતનો, એટલે ઉણપથી થતા રોગોમાં આવશે નાઇટ બ્લાઇન્ડનેસ. બરોબર, અથવા એને કહેવાય છે રત્તાંધળાપણું. રાતના સમયે આવા વ્યક્તિને કંઈ દેખાતું હોતું નથી. બરોબર, હવે એની વાત કરીએ આગળ. આ છે એ પ્રતિરક્ષાનું વિટામિન પણ છે. આપણી પાસે પ્રતિરક્ષાનો મતલબ થાય છે ઇમ્યુનિટી. ઇમ્યુનિટી માટે જેમ વિટામિન સી છે એમ વિટામિન એ પણ છે, આપણી પ્રતિરક્ષા માટે ખૂબ જરૂરી છે. રેટિનોલની ઉણપથી થતા રોગો, તો પહેલો રોગ તો મેં તમને કહી દીધો નાઇટ બ્લાઇન્ડનેસ. બીજો રોગ છે એ આપણે જોઈએ. આ આપણે પહેલી વખત આપીએ છીએ એમ કહી શકાય આપણે. એ છે ઝેરોપ્થેલ્મિયા. ઝેરોપ્થેલ્મિયામાં શું થાય છે? આંખમાં એક ફૂલાની જેમ નાનકડું ચાંદા જેવું થઈ જાય છે, અને આનું પ્રમાણ જો વધી જાય તો વ્યક્તિ છે એની અંદર તો કે આંખ વહી જાય પણ છે, અંધાપો પણ આવી શકે છે. બીજી વસ્તુ તમને કહું તો કે આ આપણને મળે છે કેમાંથી? તો અહીંયા તમે જુઓ, જે કાંઈ પણ આપણે એ બનાવીને એમાં જે કાંઈ પણ દેખાડ્યા છે એ બધા જ મોસ્ટલી જેમાંથી આપણને વિટામિન એ છે એ આપી શકાય છે. હવે ખાસ કરીને વિટામિન્સની અંદર સ્ત્રોત ઉપર બહુ વધારે વાત કરવામાં નથી આવતી. એની પાછળનું કારણ છે કારણ કે વિટામિન જેટલા પણ હશે બધાના સ્ત્રોત છે ને અમુક છે ને એ બધામાં આવશે. દાખલા તરીકે દૂધ બધામાં આવશે. વિટામિન સી સિવાયના તમામ વિટામિન તમને દૂધમાંથી મળશે. એ જ રીતના દાખલા તરીકે એક આવશે લીલા પાંદડાવાળા શાકભાજી, એમાંથી ઘણા બધા વિટામિન મળશે, મોસ્ટ ઓફ વિટામિન એમાંથી મળશે. બીજું, લીલા શાકભાજી, એમાંથી પણ ખૂબ વિટામિન મળશે. ત્રીજું તો કે અલગ અલગ પ્રકારના, આપણે તો બધા વેજીટેરિયન્સ છીએ પણ નોનવેજની વાત કરીએ તો માંસમાંથી, ઈંડામાંથી, એમાંથી પણ ઘણા બધા વિટામિન્સ મળે છે. ફિશમાંથી, માછલીમાંથી પણ ઘણા બધા વિટામિન્સ મળે છે. બીજી ખાસ વિટામિન એ આપણને કેમાંથી મળે છે? તો કે વિટામિન એ છે એનું નામ છે રેટિનોલ, પણ એનું એક પૂર્વગામી સ્વરૂપ છે, નામ છે એનું કેરોટીન. શું કામ? તો કે કેરોટ એટલે ગાજર, ગાજરમાંથી આ વિટામિન આપણને મળે છે. એટલે વિટામિન એનો બહુ સારામાં સારો સ્ત્રોતમાં એક ગણી શકાય ગાજર, એક ગણી શકાય છે શક્કરિયા. બરાબર, એ જ રીતે જેટલા પણ રાઇપ્ડ ફ્રૂટ છે, જે પણ પાકેલા ફળો છે, એ બધા વિટામિન એનો બહુ સારો સ્ત્રોત છે, જેમાં પોપૈયું છે, કેરી છે. બરાબર. બીજું, જો આપણે વાત કરવી હોય કે મેડિકલી વિટામિન એ કેમાંથી મળે છે, તો કોડ નામની એક માછલી છે. કોડ, એ કોડ નામની માછલી છે, એના લીવરમાંથી, એના યકૃતમાંથી ઓઇલ કાઢવામાં આવે છે. કોડ લીવર ઓઇલ જેને કહેવાય છે. તો કોડ લીવર ઓઇલમાંથી તો કે આપણને વિટામિન એ પુષ્કળ મળે છે. એટલે માટે નાના બાળકોને જે વિટામિન એના જે ટીપા આપવામાં આવે છે, ખાસ કરીને દેવા જોઈએ, તો એ જે દેવામાં આવે છે એ બધા શું છે? મૂળભૂત રીતે કોડ લીવર ઓઇલ છે. હવે આની આગળ વાત કરીએ આપણે. માછલીના યકૃતમાં મેં વાત કરી તમને કોડ લીવર ઓઇલ. જો આ એની ઉણપથી થતા રોગોની વાત છે. આ છે એ રતાંધળાપણું છે. જો આ આપણો જે રેટિના દેખાડ્યો છે, રેટિનાની અંદર તમે જોઈ શકો છો તો કે એકદમ જેને કહેવામાં આવે ને, એક તો આ જે દેખાય છે ને એ રોગ નથી,
આ જે છે એ રોગ નથી, એ તો મૂળભૂત રીતે જે દ્રશ્ય પડે છે એ દેખાડે. પણ અહીંયા તમે જોઈ શકો છો કે સામાન્ય રીતે જે હોવું જોઈએ એની કરતાં થોડું થોડું અહીંયા ડેમેજ થયેલું જોવા મળે. કદાચ થોડુંક ત્યાં આગળ વિડીયોમાં થોડુંક ના જોવા મળે, પણ હું તમને કહી શકું થોડું થોડું જે ડેમેજ થયેલું છે આ છે એ સળી કોષોનું ડેમેજ છે. એ જ રીતે આ ઝેરોપ્થેલ્મિયા. ઝેરોપ્થેલ્મિયામાં મેં તમને કીધું હતું આંખમાં તો કે જે કીકીવાળો ભાગ છે ત્યાં આગળ અહીંયા આ જે સફેદ ભાગ દેખાડે છે એ નહીં, પણ એની પાછળનો જે ભાગ દેખાડે છે ત્યાં આગળ ચાંદા જેવું પડી જાય છે, સફેદ રંગનું ફૂલું જેને આપણે કહીએ છીએ, ઝેરોપ્થેલ્મિયા. એના પછી આવે છે વિટામિન B1. વિટામિન B1 છે નામ આપણે બધા જાણીએ છીએ. શું નામ છે એનું? થાઇમીન. હવે વિટામિન B1 આનો એક પ્રશ્ન વારે ઘડી આવે છે. વિટામિન B1 ની ઉણપથી કયો રોગ થાય છે? એ છે બેરી. શું રોગમાં છે આપણે આગળ હમણાં જોઈએ. નામ છે થાઇમીન. રોગ એની ઉણપથી થતો રોગ છે બેરી. જે દેશમાં પોલીસ ચોખા ખવાય છે ત્યાં સામાન્ય રોગ છે. આ એક બહુ અઘરી વસ્તુ છે. આનો મતલબ એવો થયો કે આપણે જે ચોખા ખરીદીએ છીએ એ નોન પોલિશ ચોખા હોવા જોઈએ. સામાન્ય રીતે આપણે બધા સામાન્ય વર્ગીય મધ્યમ વર્ગીય માણસોની અંદર નોન પોલિશ ચોખા જ ખવાતા હોય છે. પણ હવે એક હાઈ ક્લાસમાં જવાની ગણતરીએ ઘણી બધી જગ્યાએ તો કે પોલિશ ચોખાનું જ પ્રમાણ વધી ગયું છે. તો પોલિશ ચોખા જે ખાવામાં આવે છે તો ત્યાં આગળ એમાં થાઇમીન જે છે એ વિટામિન એમાંથી નાશ પામે છે. મૂળ બીજું કાંઈ નથી. એ ચોખાની ઉપર જે એની ફોતરી હોય છે જેને કહેવામાં આવે છે ભૂસી, અને ભૂસી કહેવામાં આવે છે, એને સામાન્ય રીતે આપણે કાઢી નાખીએ છીએ, પણ જ્યારે પોલિશ કરવામાં આવે ત્યારે ભૂસી હાવ નાશ પામે છે. અને ભૂસીની અંદર વિટામિન B1 છે ને એ સારા પ્રમાણમાં હોય છે. એટલા માટે થઈને તો કે જ્યારે પોલિશ ચોખાનું પ્રમાણ વધી જાય ત્યારે વિટામિન B1 ની ઉણપ ખૂબ જોવા મળે. એટલે ત્યાં આગળ સામાન્ય રોગ કયો છે તો કે બેરી, કારણ કે વિટામિન B1 ની ઉણપથી થતો રોગ છે. જો બેરીમાં શું જોવા મળે છે? હાથની જે ચામડી છે એના ઉપર તમે જોઈ શકો છો કે સફેદ રંગના ફરફોલા જેવું પડી જાય છે. આ બેરીના એક જ લક્ષણ છે ખાલી, આવા તો બીજા ઘણા લક્ષણ છે એમાં, બરાબર. એના પછી છે વિટામિન C. વિટામિન C ની વાત કરીએ ને તો વિટામિન C છે ને એ આપણી ઇમ્યુનિટી માટે બહુ અગત્યનું છે. વિટામિન C છે એનાથી આ મેં તમને વાત કરી હતી કે કોરોનાના સમયગાળાની અંદર આપણને ખબર પડી કે ભાઈ ઇમ્યુનિટી કઈ બલાનું નામ છે. તો એના માટે વિટામિન C એક બહુ અગત્યનું છે, બરાબર. વિટામિન C નું નામ આપણે બધા જાણીએ છીએ રથ A એટલે કે એસ્કોર્બિક એસિડ આનું નામ છે, એસ્કોર્બિક એસિડ. બીજું આની ઉણપથી તો કે વિટામિન C તો સ જે આવે છે એના ઉપરથી જ નામ છે. એ બહુ મોટો ફાયદો છે યાદ રાખવા માટે. B1 ની ઉણપથી તો કે બ તો કે બેરી, C ની ઉણપથી સ તો કે સ્કર્વી. આની ઉણપથી થતો રોગ છે સ્કર્વી. પેઢામાંથી લોહી નીકળે છે. આ એનું એક સામાન્ય લક્ષણ છે. બીજું ખાસમ ખાસ જો આપણા ઘરે RO ફિલ્ટરનો યુઝ કરતા હોઈએ તો વિટામિન C નું પ્રમાણ તમારે રાખવું જોઈએ, કારણ કે વિટામિન B અને C બંને કેવા છે? જલ દ્રાવ્ય છે. એટલે બંને એની અંદર તો કે આખા દ્રાવ્ય થઈને એની હારે વયા જતા હોય છે. તો એનું તમારે ધ્યાન રાખવું જોઈએ. આના સ્ત્રોતની અંદર કહેવામાં આવે છે ખાટા ફળો, પણ સૌથી વધારે પ્રમાણ ક્યાં આગળ જોવા મળે છે? આંબળામાં. એટલે આંબળા છે એ રેગ્યુલર પ્રમાણમાં લેવા જોઈએ. અને આપણે ખરેખર ભારતીયોને કુદરતનો બહુ મોટો આશીર્વાદ છે કે આપણી પાસે આ બધા જે એના મૂળભૂત સ્ત્રોતો જેને કહી શકાય એ બધા આપણે ત્યાં કુદરતી રીતે અવેલેબલ છે. અને આંબળા તો ભાઈ આપણને ખબર જ છે કે ભાવતા હોય એને બહુ મજા આવે, ન ભાવતા હોય બિલકુલ ખાતા વસ્તુમાં નથી આવતી. એટલે વિટામિન C ની આપણે ત્યાં ઉણપ જોવા મળે છે. પણ એ ન થવા દેવું હોય તો તમારે સ્કર્વી, લીંબુ અને બીજા ખાટા ફળોનો ઉપયોગ કરવો જોઈએ. ખાસ કરીને તમામ ફળોનો ઉપયોગ કરવો એ બહુ સારી વસ્તુ છે. આ બીજું છે ઘામાંથી રૂઝ મોડે આવે છે. આ કીધું ને રોગ પ્રતિકારક શક્તિ નબળી પડે. એટલે તમને એવો પણ ઘણીવાર પ્રશ્ન પૂછવામાં આવે કે રોગ પ્રતિકારક વિટામિન કયું છે? તો વિટામિન C. અને વિટામિન C ઓપ્શનમાં નો આપ્યું તો આપણે પહેલું લીધું હતું વિટામિન A. આ વિટામિન છે એ સ્ટોર નથી થતું. બહુ સરસ. આનો મતલબ એવો થયો કે આ વિટામિન સૌથી ઝડપથી નાશ પામે છે. આપણા શરીરમાં સ્ટોર ન થઈ શકે એમાં એક તો છે પ્રોટીન. પ્રોટીન આપણા શરીરમાં સ્ટોર નથી થઈ શકતું. અને બીજું આ વિટામિન સ્ટોર નથી થઈ શકતું. એમ કહેવામાં આવે છે કે વ્યક્તિ છે એ યુરિનેટિંગની ક્રિયા દરમિયાન પણ વિટામિન C એમાંથી પુષ્કળ વયું જાય છે. એટલે વિટામિન C રોજે રોજ પ્રમાણમાં લેવું પડે છે. યુરિન સાથે નીકળી જાય. જો આ છે સ્કર્વી. તમે જોઈ શકો છો દાંતના પેઢામાંથી લોહી નીકળે છે. વિટામિન D ની વાત કરીએ. વિટામિન D ક ઉપરથી આવે છે. નામ છે એનું કેલ્સીફેરોલ. વિટામિન D નું નામ છે કેલ્સીફેરોલ. કેલ્સી આવ્યું ત્યાં જ મગજમાં આવી જાય. કેલ્શિયમ છે એની સાથે સંકળાયેલું છે આ વિટામિન. આ વિટામિન છે એ કેલ્શિયમ. હવે આપણા શરીરમાં કેલ્શિયમ ક્યાં છે? હાડકામાં. તો હાડકા સાથે આ વિટામિન સંકળાયેલું, સીધી વાત છે. બીજી વાત આની એવી થાય કે આ વિટામિન જ્યારે આપણા શરીરમાં આનું પ્રમાણ ઘટી જાય તો હાડકાના પ્રશ્નો થઈ શકે.
બરોબર, આટલું આપણને સામાન્ય ખ્યાલ આવે. હવે આપણે જોઈએ કેલ્સીફેરોલ હાડકા માટે ઉણપથી કયા રોગો થાય છે. આ પ્રશ્ન પણ વારે ઘડીએ પૂછાય છે. બાળકોમાં જોવા મળે છે સુક્તાન, રિકેટ્સ. રિકેટ્સમાં શું જોવા મળે છે? એના બાળકોના પગો છે ને એ ઘૂંટણેથી એકદમ ભેગા થઈ ગયા પછી આમ છૂટાથી, જેને કહેવામાં આવે છે રાટા થવા, પગ રાટા થવા. સેમ વસ્તુ મોટી ઉંમરે જો થાય છે તો એ છે ઓસ્ટિયોમલેશિયા. ઓસ્ટિયોમલેશિયામાં પણ પગ રાટા થઈ જાય. ઘણીવાર તમને ખ્યાલ હશે કે આપણે માનો કે આર્મી છે બરોબર, આર્મી, તો આર્મી માટેનું સિલેક્શન હાલતું હોય ને એમાં એક સમસ્યા આવે છે ક્રોસ લેગ. ક્રોસ લેગનો મતલબ શું છે? એના ઘૂંટણેથી બે પગ છે એકબીજારે જોડાયેલા છે. આનો મતલબ એવો થયો કે એ જ્યારે દોડતો હોય ને ત્યારે એના બે ઘૂંટણ એકબીજારે ભટકાવાની શક્યતા વધી જાય. દોડતો દોડતો માણસ પોતાના ઘૂંટણથી પડી જાય. તો આર્મીમાં તો ભાઈ કોન્સ્ટન્ટ દોડવાનું ને અંતેની બધી વસ્તુ આર્મીમાં ખૂબ અગત્યની. ક્રોસ લેગ હોય એ લોકોને તરત કાઢવામાં આવે. તો ક્રોસ લેગ હોવાની શક્યતાનું કારણ એક આ પણ છે. બીજા પણ છે, જેનેટિક કારણોસર પણ છે, ઘણા બધા બીજા પણ કારણો છે. કુપોષણ એનું એક મુખ્ય કારણ છે, પણ એક કારણ આ પણ છે. બરાબર, ઓસ્ટિયોમલેશિયા. પુખ્ત વયે પણ જો આ થતું હોય તો તમારે વિટામિન ડીનું પ્રમાણ આપણા શરીરમાં વધારવું જોઈએ. કેમાંથી મળે છે? જુઓ, એના સોર્સિસ આપ્યા છે: ચીઝ, માર્ગારીન, બટર, ફોર્ટિફાઈડ મિલ્ક, હેલ્ધી સિરિયલ્સ એન્ડ ફેટી ફિશ. અને બીજી હું તમને સાવ સિમ્પલ વાત કરું તો તમામ પ્રકારના સફેદ પદાર્થોમાંથી વિટામિન ડી મળે છે. એમાં કેળા ગણી લ્યો, બરોબર, એમાં તમે કાજુ પણ ગણી શકો છો, કાજુમાંથી પણ વિટામિન ડી મળે છે. અને હજી પણ એક વસ્તુ તમને કહી દઉં કે નોનવેજ માટે તો કે ઈંડા જે છે એનો સફેદ ભાગ છે એમાંથી વિટામિન ડી મળે છે. બીજી એક ખાસિયત છે, આ વિટામિન છે ને એને કહેવામાં આવે છે સનશાઇન વિટામિન. શું કામ? તો કે આ વિટામિન છે એ આપણે ખોરાકમાં તો લઈ લીધું, આપણા શરીરમાં આવી ગયું, પણ આપણા શરીરમાં હજી એનો ઉપયોગ કરી શકાતો નથી. ઉપયોગ કરવા માટે શું થાય છે? આપણા શરીરના તો કે સૌથી બહારનું જે પડ છે ચામડીનું, ત્યાં આગળ આ વિટામિન છે એ સંગ્રહાય છે. અને ત્યાં આગળ જ્યારે એના ઉપર સૂર્યના પારજાંબલી કિરણો પડે ત્યારે આ વિટામિન છે એ આપણા શરીરમાં શોષિત થઈ શકે એવા પ્રકારના સ્વરૂપમાં ફેરાય છે. એટલે આને કહેવામાં આવે છે સનશાઇન વિટામિન. જો અહીંયા લખ્યું છે એકમાત્ર વિટામિન છે જે હોર્મોન છે. આ પહેલી જ વખત આ જોવા મળતી વસ્તુ છે, એકમાત્ર વિટામિન કે જે હોર્મોન છે. બીજા એક પણ વિટામિન હોર્મોન નથી, આ સ્ટીરોઇડ હોર્મોન છે. બરાબર, આ કેમાંથી મળે છે? સૌથી ઝડપી બનતું વિટામિન છે. સૌથી ઝડપથી બનતું વિટામિન છે, માછલીમાંથી મળે છે ખૂબ પ્રમાણમાં. હવે આગળ વાત કરીએ આપણે વિટામિન ઈ. જો આની વાત કરવામાં આવે છે તો જો આ રિકેટ્સ પગ છે એ જોયા એકદમ મળી જાય છે. સેમ વે ઓસ્ટિયોમલેશિયાની અંદર પણ ઘણીવાર એવું પણ જોવા મળે છે કે એકદમ મળી જાય છે. ઘણીવાર એવા થાય છે પગ છે ને એ આવા થઈ જાય છે. બરોબર, એકદમ એમ કહેવાય પગ છે એ એકદમ આ સાઈડમાં વળી જાય છે. તો એ છે ઓસ્ટિયોમલેશિયા. એ સિવાય પણ ડિપ્રેશન અને કેન્સર એવું કીધું છે. પણ મૂળભૂત રીતે પૂછાતા બે જ રોગો છે. ખાસ કરીને આ રોગો ઉપર સૌથી વધારે ધ્યાન દેવું, આના ઉપર વધારે પ્રશ્નો આવે છે, પણ આ પણ હવે ધ્યાનમાં રાખવું ખરું. બરાબર, હવે છે વિટામિન ઈ. વિટામિન ઈ છે, નામ છે એનું ટો. બરાબર, ABCDE, ટોકોફેરોલ એવું એનું નામ છે. આ વિટામિન ઈ છે, બરાબર, કઈ કઈ વસ્તુઓમાંથી મળે છે એ આપણને અહીંયા આગળ લખેલું છે, દોરેલું છે. બરાબર, આ છે એ આને કહેવામાં આવે છે બ્રોકલી. એક પ્રકારની કોબી અને ફ્લાવરના વર્ગનું જ આ એક પ્રકારનું છે બ્રોકલી. પાલકને પણ સાથે સંલગ્ન છે. બરાબર, એ જ રીતે પાલક છે. બરાબર, એ જ રીતના આપ્યું છે કોળું, અથવા અત્યારના જે આપણને જોવા મળે છે જેને આપણે કહીએ છીએ સાકરટેટી. સાકરટેટીમાંથી પણ આપણને મળી શકે છે. પણ વિટામિન ઈની વાત કરીએ ને તો ખાસમાં ખાસ એક વસ્તુ સમજી લેજો, આ મળશે તમામ પ્રકારના નટ્સમાંથી. નટ્સ એટલે કે જુદા જુદા પ્રકારના, માનો કે એમાં દાળિયા આવી જાય છે, એમાં વટાણા આવી જાય છે, ચણા આવી જાય છે, શીંગ આવી જાય છે. એ જ રીતે તો કે બદામ આવી જાય છે, કાજુ આવી જાય છે, એ જ રીતે અખરોટ છે. આ બધા નટ્સ જેને કહેવામાં આવે છે. એવી જ રીતે આપણે યુઝ નથી કરતા એમ છે એક હેઝલનટ, તો એમાંથી પણ વિટામિન ઈ મળે છે. બરાબર, વિટામિન ઈની વાત કરીએ તો આને કહેવામાં આવે છે પ્રજનન વિટામિન. કારણ કે આ આપણા શરીરની પ્રજનન શક્તિ સાથે સંકળાયેલું છે. હવે વિચાર કરો કે આની ઉણપ હોય તો શું થાય? તો કે પ્રજનન શક્તિ ગુમ થઈ જાય, ઓછી થવા માંડે. તો મતલબ એવો થયો કે સ્ત્રીઓની અંદર શું આવશે? વંધ્યતા આવશે. મતલબ કે બાળક છે એને ઉત્પન્ન કરવાની એની ક્ષમતા તો કે નાશ પામશે. એ જ રીતે પુરુષોમાં તો કે નપુંસકતા આવી જશે. બરાબર, તો ટોકોફેરોલ માછલી પ્રજનન વિટામિન, પુરુષમાં નપુંસકતા અને સ્ત્રીમાં વંધ્યતા આવે છે. હવે વાત કરીએ છીએ વિટામિન કેની. એને કહેવામાં આવે છે તો કે ફિલોક્વિનોન. જો આ એની ઉણપથી, વિટામિન ઈની ઉણપથી, પહેલું તો કીધું ફર્ટિલિટી પ્રોબ્લેમ્સ છે
એ એનું ખાસમ ખાસ છે. બાકીના બધા છે અલ્ઝાઇમર્સ ડિસીઝ છે, મસલ વીકનેસ છે, પણ આના પાછળના કારણ બીજા પણ ઘણા હોઈ શકે, જ્યારે આના માટે વિટામિન ઈને સૌથી વધારે મહત્વ દેવામાં આવ્યું છે. બરાબર. વિટામિન કે, ફિલોક્વિનોન, આ એકમાત્ર એવું વિટામિન કહી શકાય કે જે આપણને તો કે ખોરાકમાંથી નથી મળતું. આ આપણને આપણા આંતરડામાં સંશ્લેષિત થાય છે, આપણા આંતરડા એને જાતે બનાવે છે. એટલે આ વિટામિન અલગ પ્રકારનું છે. અલગ અલગ પ્રકારના આપણને ફ્રૂટ આપેલા છે, દેખાવમાં આપ્યા છે, પણ આ વિટામિન માટે ખાસમ ખાસ કહેવાય છે કે આ વિટામિનનું સંશ્લેષણ ક્યાં થાય છે? આપણા આંતરડામાં આનું સંશ્લેષણ થાય છે. બીજું, આ વિટામિન છે એ આપણો તો કે રક્તસ્રાવ અટકે ને એના માટે જરૂરી છે. રક્તસ્રાવ અટકે એના માટે જરૂરીમાં આપણા મગજમાં ખાલી એક જ હોય છે, કયું? તો કે ત્રાક કણો, પ્લેટલેટ્સ. પણ પ્લેટલેટ્સ એકલા નથી, એની સાથે જવાબદાર બીજું ઘણું બધું પણ છે. એમાંથી એક છે એ છે આ ફિલોક્વિનોન, વિટામિન કે. હવે વિચાર કરો કે આની ઉણપ હોય તો શું થાય? તો કે રક્તસ્રાવ છે એનું પ્રમાણ વધી જાય. કાનમાંથી પણ રક્તસ્રાવ થઈ શકે, બરોબર. એ જ રીતે નાકમાંથી, મોઢામાંથી રક્તસ્રાવ થયા કરતો હોય અથવા વાગ્યું હોય અને એમાંથી માનો કે એ લોહી વહેતું બંધ ન થતું હોય તો એક કારણ એનું આ પણ હોઈ શકે, લોહી ગંઠાતું નથી. બરોબર. જો દેખાડે છે નાના બાળકના નાકોરી ફૂટી છે, તો એ પણ એક રીતે એક પ્રકારનો અનિયંત્રિત રક્તસ્રાવ છે. એની પાછળ પણ જવાબદાર કારણ વિટામિન કે છે. હવે આવે છે વિટામિન બી કોમ્પ્લેક્સ. વિટામિન બી કોમ્પ્લેક્સ જે આખું છે ને એને એટલા માટે કારણ કે આ બધા વિટામિન જે છે ને એ બધાના જે રાસાયણિક સંયોજન સ્વરૂપ હોય એ બધા એક સરખા છે મોસ્ટલી. એટલે આ બધા વિટામિન પહેલાં તો આ બધાને અલગ અલગ નામ આપ્યા હતા. અમુકના વિટામિન એફ હતું, અમુક વિટામિન કે હતું, અમુક વિટામિન એમ હતું, અમુક વિટામિન એસ હતું, વિટામિન એફ પણ હતું, બરોબર. એવા અલગ અલગ નામ આપ્યા હતા, પણ પછી બધાને એક જ સ્વરૂપ હરખા લાગ્યા એટલે બધાને એક જ સ્વરૂપમાં ગોઠવી દીધા, નામ આપી દીધું વિટામિન બી કોમ્પ્લેક્સ. બીજું, આને યાદ રાખવા માટે થઈને એક આપણને શોર્ટકટ મળ્યો છે, થોરને પપ્પા બાફે છે. થોરને પપ્પા બાફે છે, સે એવું છેલ્લે વિટામિન માટે મૂક્યું છે. થોર એટલે હથોડાવાળો નહીં, પાછો કાંટાળો થોર, બરોબર. તો એમાં વાત કરીએ સૌથી પહેલી થ, તો એના ઉપરથી B1, બરોબર. આ છે B1 થાઇમીન. બીજું છે ર, તો B2 રિબોફ્લેવિન, આનું નામ છે રિબોફ્લેવિન. અને આની ઉણપથી થતો રોગ છે એનું નામ શું છે? એ રિબોફ્લેવિનોસિસ. આની ઉણપથી થતા રોગનું નામ છે એ રિબોફ્લેવિનોસિસ, બરોબર. આમાં શું થાય છે? જીભ ફાટવી, ચામડી ફાટવી, જીભમાં ઘણા ચીરા પડી જાય છે, તો એનું પાછળનું કારણ વિટામિન B2 છે. અને મેં તમને કીધું એમ વિટામિનના સ્ત્રોત માટેમાં તમે એક જ વસ્તુ ખાસમ ખાસ ધ્યાનમાં રાખજો, તમામ પ્રકારના લીલા શાકભાજીનો ઉપયોગ ખૂબ કરવો, ફળોનો ઉપયોગ ખૂબ કરવો, અલગ અલગ પ્રકારના નટ્સનો ઉપયોગ કરવો, અને દૂધ જો ખરેખર સાચું મળે તો, ન સાચું મળે તો દૂધ લેવાની જરૂર નથી, એની બદલે બીજા બધા વડે આપણું આ પૂરું થઈ જશે. બાકી ખોટા દૂધથી તો ઉલટાના આપણે ઉલમાંથી ચૂલમાં પડીએ. ઓકે. રિબોફ્લેવિન, જીભ ફાટવી, ચામડી ફાટવી. ત્રીજું છે ને ઉપરથી વિટામિન B3 નિયાસિન. આના ઉપર પ્રશ્ન આવી ગયો છે કે નિયાસિનની ઉણપથી, વિટામિન B3ની ઉણપથી કયો રોગ થાય છે? એ છે પેલાગ્રા. પેલાગ્રામાં શું આવે? ચામડીમાં સોજા આવી જાય છે, બરોબર. એ જ રીતે વિટામિન હવે આવવું જોઈએ, મગજમાં એમ થવું જોઈએ B4 આવવું જોઈએ, પણ નહીં. આ બધા છે વિટામિન ખાલી એક ક્રમ નથી આપી દીધા, B1, B2, B3, B4, B5, B6, નહીં. આના જે બંધારણ છે એના આધાર ઉપર અહીંયા B1, B2, B3 આપ્યા છે. તો એ બંધારણ અનુસાર આ છે B5. B4 નામનું કાંઈ હોતું નથી. ધેર ઇઝ નથિંગ લાઇક વિટામિન B4. એ જ રીતે એક આજે આગળ આવશે B8. B8 નામનું નથી, બરોબર. એ જ રીતે B10, B11, આમાંથી એકય નથી, બરોબર. હવે જોઈએ આપણે વિટામિન B5 પેન્ટોથેનિક એસિડ. આની ઉણપથી કયો રોગ થાય છે? તો કે પેરાસ્થેસિયા. પેરાસ્થેસિયા નામનો રોગ થાય છે, જે ચેતાતંત્રનો રોગ છે. એ જ રીતે વિટામિન B6 એને કહેવાય છે પાયરિડોક્સિન. એની ઉણપથી થાય છે પાંડુ રોગ. જો અહીંયાથી જ બધું આવે છે. આ છે પેન્ટોથેનિક એસિડ, આ છે પાયરિડોક્સિન, આ છે વિટામિન B7 બાયોટીન. તો બાયોટીનની ઉણપથી શું થાય છે? વાળ ખરવા માંડે છે અને લકવો આવે છે. તો ઘણીવાર વાળ છે, ખાસ કરીને આ વસ્તુ જોવા ક્યારે મળે છે? મોટી ઉંમરે જે વાળ કરે છે એ આખી અલગ વસ્તુ છે, એ ટાલ પડવી છે. એ એક સામાન્ય અને આપણા જીનેટિકલ કારણોસર આપણી સાથે બહુ સંકળાઈ ગયેલું છે. પણ સામાન્ય નાની ઉંમરમાં માનો કે વાળ ખરવા માંડે છે, તેની પાછળનું જવાબદાર કારણ કયું હોઈ શકે? વિટામિન B7 બાયોટીન. એ જ રીતે વિટામિન B9, બરોબર, એનું નામ છે ફોલિક એસિડ. આનું એક બીજું જાણીતું નામ છે ફોલેટ. હવે તમને પ્રશ્ન આવે કે ફોલેટ તરીકે કયું વિટામિન ઓળખાય છે? એ છે વિટામિન B9 ફોલિક એસિડ. બીજું, ખાસ કરીને ગર્ભાવસ્થામાં બાળકના મગજનો વિકાસ સારી રીતે કરવો હોય
તો સ્ત્રીને B9 ફોલિક એસિડ ખાસ દેવી જોઈએ. એટલા માટે તમે જોશો તો ગર્ભાવસ્થાના સમયગાળા દરમિયાન સ્ત્રીને ફોલિક એસિડની ટેબ્લેટ આખો છે કે છેક સુધી, ઘણી વાર તો એમ કહેવામાં આવે છે કે છેક સુધી એક ટેબ્લેટ રોજે રોજ લેવાનું કહેવામાં આવે છે. એની પાછળનું કારણ આ છે. અને એના પછી છે B12. સૌ ઉપરથી એનું નામ છે સાઇનોકોબાલામિન, અને આની ઉણપથી થતો રોગ છે એનું નામ છે પર્નિશિયસ એનિમિયા. બરાબર. તો આટલી વસ્તુઓ આપણી પાસે વિટામિનની કમ્પ્લીટ થાય છે. મેં તમને કીધું એમ કે ખાસમાં ખાસ બધા જ જેટલા પણ પ્રકારના કોમ્પિટિટિવ એક્ઝામ આપણી ગુજરાતની લેવાય છે એ બધાની અંદર તો કે વિટામિન્સ છે એ બહુ અગત્યનો ટોપિક છે. તમને જો ગમ્યું હોય અથવા તમને ગમ્યો હોય તો ખાસમાં ખાસ એ કહેજો કે આમાં કયા કયા સૂચનો જરૂરી છે. તમને એવું લાગે કે હજી આમાં આટલી વસ્તુ હજી મૂકવાની જરૂર છે તો એ પણ કહેજો. બરાબર. ઓકે, થેન્ક યુ વેરી મચ.